સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસેથી પસાર થતા આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર અકસ્માતોનો ગ્રાફ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના લીધે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડ્યા છે. એક બાદ એક અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. આવા અણધાર્યા અકસ્માતોને જોઈ તંત્ર પણ અકળાટ અનુભવી રહ્યું છે. માટે આવા અકસ્માતોને રોકવા હેતુ અમીરગઢ પોલીસ દ્વારા પહેલ કરતા હાલમાં બટાકાની સિઝન ચાલતી હોય ટ્રેક્ટરો મારફતે બટાકા લઈ જવામાં આવતા રાત્રિના સમયે અકસ્માતો થઈ રહ્યા છે. માટે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પોલીસ દ્વારા ખેડૂતોને જાગૃત કરવા માટે એક સભા યોજી હતી, જેમાં અકસ્માતના વિશે માહિતી આપી પોતાના વાહનો પર રિફ્લેક્ટર લગાડવાની શપથ લેવડાવવામાં આવી હતી. ટ્રેક્ટરોની ટ્રોલી પાછળ પોલીસ તરફથી રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા, જેથી ઓચિંતા અકસ્માતોથી થતી જાનહાનિ બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે જૈન સાધુના વિરોધમાં થરાદ પોલીસ મથકે તેમજ પ્રાંત ઓફિસ થરાદમાં આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ સંઘની લાગણીને દુભાવીને આચાર્ય રાજેન્દ્ર સુરીજીનો વિરોધ કરનારા કીર્તિય સુરીજી મહારાજ પર જૈન આચાર્યોમાં પ્રથમ જૈન મુનિ છે કે જેમના પર એક નહીં અનેકો કેસો તેમના પર થયા છે. તેમજ આમંત્રણ વગર થરાદમાં ના વધારે શાંતિ ન ડોહળે, જેને લઈને રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં ત્રિસ્તુતિક જૈન સંઘના અગ્રણીએ જણાવ્યું હતું કે માહોલ ના બગડે તેમજ બેન્ડબાજા સાથે વરઘોડા સ્વરૂપે ના આવે તો તે સમાજના હિતમાં છે. વધુમાં જણાવ્યું હતું કે શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠાના વિરોધમાં હતા. જો તેઓ બેન્ડ બાજા અને ડીજે સાથે પ્રવેશ કરશે તો માહોલ બગડવાની શક્યતા છે, જેથી જાહેર રીતમાં તેઓ એકલા તેમના સાધુ સાધ્વી ભગવંતો સાથે આવે તે હિતાવશ્યક તેમ જણાવ્યું હતું. અખિલ ભારતીય શ્રી ત્રિસ્તુતિક જૈન સંઘ ઘણા સમયથી એક મહાત્માનું જૈન શાસનની અંદર એક મહાત્મા ઘણા બધી પક્ષ રીતે એક વિરોધ ચલાવી રહ્યા છે, જેમાં એક મુખ્ય મુદ્દો રામ મંદિરનો પણ છે. જે રામ મંદિર અયોધ્યામાં બન્યું તેનો પણ વિરોધ શ્રી કીર્તિય સુરીજી દ્વારા થયો છે. તેમના દ્વારા કલ્યાણ મંદિર સુરત મુકામે છે. તમામ સંઘોએ રામ મંદિરની પ્રતિષ્ઠામાં શુભેચ્છા પાઠવી હતી, પરંતુ કલ્યાણ મંદિર દ્વારા કોઈ પણ શુભેચ્છા રામ મંદિર માટે પાઠવવામાં આવી નથી. આવા તો ઘણા વિવાદાસ્પદ વાતો છે. તેમના ઉપર જૈન શાસનની અંદર એક જ એવા આચાર્ય ભગવાન છે કે જેમના ઉપર આટલા બધા કેસ ચાલતા હોય, અનેક કેસો જેમના ઉપર છે. એવા કીર્તિય સુરીજી થરાદ સંઘની લાગણીને દુભાવી અને શ્રી રાજેન્દ્ર સુરીજીનો વિરોધ કરનારા તેઓ કાલે આવી રહ્યા છે. અમારા સૌનો એક જ વિરોધ છે કે તેઓ થરાદ સંઘની અંદર આ રીતે ન પધારે, અમારા સૌની લાગણીને ન દુભાવે, એ જ અમારી ભાવના છે. એના માટે અમે એસડીએમ સાહેબને, અહીંયા પ્રાંત અધિકારીશ્રીને તેમજ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત મૂકેલ છે. જે આવતીકાલે કીર્તિય સુરીજી મહારાજ સાહેબ થરાદમાં પધારી રહ્યા છે, એ એમનો ઇતિહાસ ભયંકર ગુનેગારીવાળો છે. એમની સામે કેટલા ફોજદારી કેસો ચાલે છે અને હાઈકોર્ટમાં પણ એક મેટર પેન્ડિંગ છે. અને એમનો આશય એવો છે કે થરાદ સંઘને તોડવા માટે અને અમારા થરાદ સંઘના ભાઈઓની લાગણી દુભાવવા માટે આવે છે. માટે એમને બેન્ડ વાજા છે વરઘોડા સાથે આવવા ન દેવા માટે અમારી રજૂઆત છે. અમને ખબર ક્યાં આપણને કીધી છે? અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી થરાદ તથા એસડીએમ થરાદ. ત્રિસ્તુતિક જૈન સંઘના 2500 ઘર આવેલા છે અને તેમના પૂજ્ય ગુરુદેવ પિતા તુલ્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબા છે. આ અમારા ગુરુદેવ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવાવાળા અને એમના કાર્યોને નિંદા કરવાવાળા આચાર્ય ભગવાન થરાદ આવી રહ્યા છે. તેથી નામ બોલો. કીર્તિ યશુરી થરાદ આવી રહ્યા છે. એ થરાદ સમસ્ત ત્રિસ્તુતિક સંઘ તેનો વિરોધ કરે છે અને તેઓ ગામની અંદર લાઉડ સ્પીકર અને ડીજે સાથે આવશે તો કાયદોને વ્યવસ્થા બગડી પણ શકે છે. એટલે ન્યાયના હિતની અંદર અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે તેઓ એમના સમુદાય સાથે એકલા આવે એમાં થરાદ સંઘને કોઈ વાંધો નથી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા હાઈસ્કૂલમાં 1998થી 2023 સુધી શિક્ષક તરીકે નોકરી ફરજ બજાવી ચૂકેલ શ્રી સુરેશભાઈ બી રાવલ, જેઓ ચંડીસરના વતની છે,
જેઓ ડેબી પારેખ હાઈસ્કૂલમાં 1998થી 2023 સુધી સેવા બજાવી હતી અને 2015થી 2023 સુધી શાળાના સુપરવાઇઝર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, જેઓનો આજે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલના ટ્રસ્ટી કીર્તિભાઈ શાહ, શાળાના આચાર્ય ચેનજીભાઈ સોલંકી તેમજ તમામ શિક્ષકગણ હાજર રહી નિવૃત્તિ બાદ વિદાય લેતા શિક્ષક શ્રી સુરેશભાઈને ચાંદીના સિક્કા, મોમેન્ટો તેમજ ગિફ્ટ આપી શુભેચ્છા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા નજીક હોવાથી આગળ અભ્યાસમાં જતા વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા આપી હતી. ગત પરીક્ષામાં 1 થી 3 નંબરમાં આવેલ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી શિક્ષકગણો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરી ચૂકેલ અને જજ તરીકે નિમણૂક થઈને રિટાયર્ડ થયેલ પદ્માભાઈ કાલાએ મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે ખૂબ જ સરસ માહિતી પણ આપી હતી. આમ શિક્ષક સુરેશભાઈનો વિદાય સમારંભ તેમજ ધોરણ 10ના વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરાયો હતો. ડીબી પારેખ સ્કૂલ ધાનેરા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીનો શુભેચ્છા કાર્યક્રમ તેમજ સુપરવાઇઝર શ્રી સુરેશચંદ્ર રાવલનો વિદાય સમારંભ કાર્યક્રમ અંતર્ગત આજે ડીબી પારેખ સ્કૂલની અંદર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળાની અંદર દરેક સ્ટાફ મિત્રો, આચાર્ય સાહેબ શ્રી, કેળવણી મંડળ, ટ્રસ્ટી શ્રી દરેકે ખૂબ જ સાથ સહકાર આપી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી તેમજ સુપરવાઇઝર શ્રી સાહેબને ખૂબ જ અભિવાદન આપવામાં આવ્યું. તેમજ શાળાની અંદર દરેક ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરી અને શાળામાં સારું પરિણામ લાવે અને શાળાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવવામાં આવી. આજરોજ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે અમારી શાળાના સુપરવાઇઝર શ્રી સુરેશભાઈ રાવલ અને ધોરણ 10-12ના વિદ્યાર્થીઓના શુભેચ્છા કાર્યક્રમમાં પીએસ કાલા સાહેબની નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં અમારા ટ્રસ્ટીગણ વતી શ્રી કીર્તિભાઈ શાહ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ દ્વારા બાળકોને પરીક્ષાની વિવિધ સૂચનાઓ આપવામાં આવી તથા કોઈ પણ જાતની ગભરાવટ વિના યોગ્ય રીતે તૈયારી કરીને પરીક્ષા આપે એવું પરિવાર તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે સાથે અમારા જે સુપરવાઇઝર સુરેશભાઈ રાવલ સાહેબ જે વય નિવૃત્તિને કારણે રિટાયર્ડ થયા તેમનો પણ શાળા પરિવાર તથા કેળવણી મંડળ વતી ગિફ્ટ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. વિશેષમાં ધોરણ 9 અને 10, 11 અને બાળકો દ્વારા પણ સુપરવાઇઝર સાહેબ શ્રીનું ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિશેષમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ અગ્રગણીઓ પણ ઉપસ્થિત રહ્યા અને સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા પછી શાળા સુપરવાઇઝર શ્રી પ્રેરણાબેન રાવલે આભાર વિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ભાજપ દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત માળકા ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપની સૂચના અંતર્ગત યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં સરકારી યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓનો સંપર્ક કરી તેમના અનુભવ મેળવવા અંગે વાવ મંડળના પ્રભારી રૂપસિંહભાઈ પટેલ, હરજીભાઈ ભૂતળિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભરતભાઈ સોઢા, રામસિંહભાઈ રાજપૂત, કેશવ કૃપા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, વાઇસ ચેરમેન ભુરાભાઈ આસલ તથા ભગવાનભાઈ વ્યાસ, મહિલા મોરચાના પ્રમુખ પૂર્વ વાવ તાલુકા મંત્રી ધનજીભાઈ દેસાઈ, કનુભાઈ બારોટ સહિત કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવ તાલુકાના દૂર દૂર ગામોમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે વાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગતની કાર્યશાળાની બેઠક માળકા ગામે માહેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ આદરણીય શ્રી ગુમાનસિંહજી બાપુ, લાભાર્થી સંપર્ક અભિયાનના સહસંયોજક હરજીવનભાઈ ભૂતળિયા સાહેબ, વાવ મંડળના પ્રભારી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ આદરણીય શ્રી રૂપસિંહભાઈ પટેલ, વાવ ભાજપના અધ્યક્ષ
ઈશ્વરભાઈ પટેલ, પાર્ટીના વરિષ્ઠ આગેવાન હોદ્દેદારશ્રીઓ, લાભાર્થી સંપર્ક અભિયાન દરમિયાન બૂથની અંદર જે કાર્યકર્તાઓ લાભાર્થીઓનો સંપર્ક કરવાના છે એવા સૌ સંયોજક કાર્યકર્તાશ્રીઓની હાજરીમાં કાર્યશાળાની બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા વિશેષ રૂપમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પાર્ટીનો જે કન્સેપ્ટ છે લાભાર્થી સંપર્ક અભિયાન, આદરણીય શ્રી મોદી સાહેબે જે પ્રમાણે દેશમાં સુશાસન અને અનેક લાભાર્થીઓના ઘરમાં ખુશી અને અજવાળું કર્યું છે એવા અનેક પ્રકારની લાભાર્થી જે ગરીબ વર્ગના લોકો છે એમના ઘર સુધી અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી અને જે લાભ પહોંચાડ્યો છે, આવનાર સમયમાં એ લાભાર્થીઓના ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જઈ અને આદરણીય શ્રી મોદી સાહેબનો સંદેશો પહોંચાડશે. આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં જે પ્રમાણે સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ આદરણીય શ્રી મોદી સાહેબને જીતાડવા માટે જે પ્રમાણે સમગ્ર ભારતના લોકો આતુર છે, મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ, મોદી સાહેબે કરેલા કામોથી પ્રજામાં ખૂબ ખુશી છે. એ જ સંદેશ લઈ અને લાભાર્થીઓના ઘર સુધી જવાનું કામ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કરવા જઈ રહી છે. ત્યારે એ જ લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત વાવ તાલુકાના દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લાભાર્થીના ઘર સુધી જઈને મોદી સાહેબનો સંદેશો પહોંચાડવાનું કામ કરશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગામે એક પશુપાલકના 12 જેટલા પશુઓના અચાનક મોત થયા હતા. પશુઓ ટપોટપ મોતને ભેટતા પશુપાલક ઉપર આપ ફાટ્યું છે. પશુપાલન તંત્રે જાણ કરતા પશુપાલન વિભાગ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી પશુઓના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના જેથી ગામના પશુપાલકને 12 જેટલા પશુઓના મોત નીપજ્યા છે, જેમાં 11 ગાયો સહિત એક બળદનું મોત થયું હતું. પશુપાલન 12 જેટલા પશુઓ એકી સાથે ટપોટપ મરતા પશુપાલકના માથે આપ ફાટી ગયું હતું. પશુપાલકે તંત્રને જાણ કરતા પશુપાલન વિભાગ તત્કાલિક જેથી મુકામે પહોંચી પશુઓના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી. જોકે હાલ તો અનુમાન છે કે પશુઓના મોત ઘાસચારો ખાવાથી થયા છે, પરંતુ સાચી હકીકત પીએમ કર્યા બાદ જ જાણવા મળશે. જેથી ગામના પશુપાલનને લાખોની કિંમતના પશુઓના મોત થતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયો છે અને સરકાર પાસે સહાયની પશુપાલક માંગ કરી રહ્યો છે. ગામનો છું, બાળકાભાઈ મારું નામ છે અને આ ખારાના વયા છે જે ગાયોવાળા છે એમને બહુ મોટું નુકસાન થયું છે. 12-13 ગાયો મરી છે, આખલો મર્યો છે, એમનું અંદાજે 8ની આજુબાજુ નુકસાન છે અને અમે બધા જોઈ રહ્યા છીએ, જોયું છે સ્થળ ઉપર જ છે. તો સરકારને જેટલી પેલું ખબર પડે એટલે તરત જ એનું મતલબ જેટલી જલ્દી થાય એટલી સહાયતા કરવાની વિનંતી. હસનભાઈ સાહેબ મારું નામ છે, મારા પિતાજીનું મોતીભાઈ નામ છે, ખેડ જાતના છે, ખારા ગામના વતની જેથી ગામમાં રહે છે સાહેબ. 12 ગાયો ને એક આખલો મરી ગયો સાહેબ. એનું સરકાર સહાય આપે સાહેબ. બહુ ગરીબ માણસો છે, મરી જાય સાહેબ, એનો કોઈ સહાય આપી શકો આપ. તમારા હિસાબે કેટલાની હશે ગાયોને? 7-8 લાખની છે સાહેબ. એ પૂરેપૂરી નુકસાન હશે ને તમારે? નુકસાન બાકી નથી, એના ગુજરાન ચાલે છે, પશુપાલનનો ધંધો છે મારો. સરકારને શું વિનંતી કરશો? અરે સાહેબ, જો ભગવાન તમારે સારું કરે, હાલ આવતું સારું છે ને મરી જશે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.